આ મારા ટીચર તો જે છે ને એ બોલ ને રગવા કરે છે. આજે હું પણ આવે છે ટીચરજી? બધું કેટલું એ ભણાઈ નાખું છે છોકરોને વાત તો તૈયાર થઈને આવ્યો છું બોલ ચડે કેટલું ભણશો લે ઘણું બધું પણ છું ટીચરજી. 2000 નોટ શું ભણાવવાના છો ટીચર? શું ભણાવવાના છો? શું ભણું છું તમારું ભણું છું કેવું પહેલા સાહેબ અમે તો નવા નિશાળિયા છીએ. જો મને આવડતો તો અહીંયા થોડા આયા હોત. બેબી ગર્લ ટુ સ્ટુપિડ. ચલો આજે હું તમને શું ભણાવું એ ડિસાઈડ કરીશ. તો હું તમને આજે વિજ્ઞાન ભણાવીશ અને વિજ્ઞાનની અંદર પણ રોજિંદા જીવનમાં જોવા મળતી પ્રક્રિયાઓ વિશે વાત કરીશ જે રોજબરોજના જીવનમાં જોવા મળે છે પરંતુ આપણે કદી એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી અથવા તો એનો અભ્યાસ કર્યો નથી. હવે આવી જ રાસાયણિક પ્રક્રિયાઓ જે આપણા જીવનમાં દરરોજ આપણી આસપાસ થાય છે એની નોટિસ કરીએ, એને પારખીએ અને એને ઓળખીએ. અને મિત્રો તમે ખુલ્લામાં પડેલું દૂધ જોયું હશે. થોડોક સમય જાય તો એ દૂધ ખરાબ થઈ જાય છે એટલે કે બગડી જાય છે. તો દૂધનું બગડવું, અરે લોખંડના જાળી જોપા હશે આપણા ઘરે, લોખંડની વસ્તુઓ હશે, ઘરમાં રસોઈના સાધનો હશે તો સમયાંતરે એના પર કાટ લાગે છે. તો લોખંડ પર કાટ લાગવું, દૂધનું બગડવું, એટલે આ સરસ રોટલી ખાધી હોય એ રસ રોટલીનું શરીરમાં પેટમાં પાચન થવું વગેરે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આજુબાજુમાં થાય છે. મીણબત્તીનું સળગવું, ઘણી વાર ચોમાસાની સિઝન હોય, અત્યારે ભર ઉનાળે ચોમાસું આવી ગયું છે, ક્યાંક લાઈટ ડૂલ થઈ જાય અને મિત્રો આજ તો પછી બ્લેક રિયલ છે એટલે લાઈટ બંધ કરી દેવાની છે. તો આવા અંધારામાં અજવાળું કરવા માટે આપણે મીણબત્તીનો ઉપયોગ કરીએ છીએ. તો બધી જ જગ્યાએ કંઈક ના કંઈક અંશે રાસાયણિક પ્રક્રિયાઓ સમાયેલી છે. તો આવી રાસાયણિક પ્રક્રિયાઓ અને એને ઓળખવી કઈ રીતે, એના પ્રકારો કેટલા છે, એના વિશેની ઘણી બધી રસપ્રદ વાતો આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. તો પહેલી જ વાત છે મિત્રો, ટીચરજી મોટું લખજો. ઓકે, જેને ના દેખાતું હોય નજીક આવીને બેસી જાઓ, પછી ડોળા ફાડી જોઈ લો છો તે. દૂધનું બગડવું, બીજું લોખંડનું કટાવું, ત્રીજું બરફનું પીગળવું, નંબર 4 મીણબત્તીનું સળગવું. ચાલશે ને અક્ષરો? ચાલશે મિત્રો? દેખાય છે બરાબર? હા સરજી હા. 5 ખોરાકનું પચવું એટલે કે ખોરાકનું પાચન. આવી તો ઘણી બધી પ્રક્રિયાઓ લખી શકાય. તો આ બધી જ પ્રક્રિયાઓ આપણે જોઈએ છીએ. તો હવે સરજી આ કઈ પ્રક્રિયાઓ છે? આ પ્રક્રિયાઓ આપણા જીવનમાં રોજબરોજ જોવા મળતી આપણી આસપાસની જ પ્રક્રિયાઓ છે
અને આ પ્રક્રિયાઓ આપણે જોઈએ પણ છીએ, આના વિશે જાણીએ પણ છીએ. પણ જ્યારે વિજ્ઞાનમાં ઊંડા ઉતરવાનું થાય અને કોઈ પ્રશ્ન કરે કે ભાઈ દૂધનું બગડવું એ કેવી પ્રક્રિયા છે, તો આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. જ્યારે પ્રક્રિયાનો પ્રકાર નક્કી કરવાનો થાય ત્યારે ત્યાં પ્રક્રિયાના નિયમો જાણવા પડે. નિયમો જાણ્યા વગર આપણે કહી ના શકીએ કે આ પ્રક્રિયા કેવી છે. પ્રક્રિયાઓના બે પ્રકાર છે ભાઈ. પ્રક્રિયાઓના બે પ્રકાર છે. એક ભૌતિક પ્રક્રિયાઓ અને બીજી રાસાયણિક પ્રક્રિયાઓ. તો હવે દૂધનું બગડવું એ આ બે પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયા છે? શું ભૌતિક છે કે રાસાયણિક છે? રાસાયણિક સરજી. કઈ રીતે કહો તો? એ તો ખબર નથી. તો શું બંગા ફૂંકો છો? પ્રોપર રીઝન આપો કે તમે આ જવાબ રાસાયણિક પ્રક્રિયા છે એવું કેવો શાના પરથી કીધું? બસ તુક્કા જ મારવાના. અને આ તુક્કા મારવામાંથી આપણે ક્લિયર થવા માટે તો હું તમારી સામે ઊભો છું. ચલો, દૂધમાંથી દહીં બને એટલે તમે જોયું હશે જાણે અજાણે એના કદમાં વધારો થાય છે. હવે ના જોયું હોય તો જોજો. તપેલીમાં દૂધ ભર્યું હોય એ વખતે એને નિશાન કરી રાખજો અને 8-10 કલાક પછી એમાંથી દહીં બની જાય ત્યારે જોજો તો એના કદમાં થોડોક વધારો જોવા મળશે. તો કદમાં થોડોક વધારો જોવા મળવા પાછળનું કારણ શું છે? તો એમાં વાયુઓનો ઉદ્ભવ થયેલો હોય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુઓનો ઉદ્ભવ થયેલો હોય છે અને અંદરના પદાર્થોનું સ્વરૂપ બદલાયેલું હોય છે અને પરિણામે આ રાસાયણિક પ્રક્રિયા છે એમ કહેવાય. જ્યારે પણ કોઈ પ્રક્રિયાને અંતે કોઈ નવો વાયુ ઉદ્ભવે, પદાર્થના તાપમાનમાં ફેરફાર થાય, પદાર્થના રંગમાં ફેરફાર થાય કે અવસ્થામાં ફેરફાર થાય. અવસ્થા એટલે શું? ઘન હોય તો પ્રવાહી બને, પ્રવાહી હોય તો વાયુ બને. આ અવસ્થાઓ કહેવાય. તો આ પૈકીનું રાસાયણિક પ્રક્રિયામાં તમને કંઈક ના કંઈક જોવા મળે છે તો પ્રક્રિયા રાસાયણિક છે એમ કહેવાય. કયા કયા મુદ્દાઓ તમે ધ્યાન પર લેશો? તો સૌપ્રથમ ભૌતિક અવસ્થાઓ બદલાય. જો પદાર્થની રંગમાં પરિવર્તન આવે. નંબર 3, પ્રક્રિયા દરમિયાન, ઘટના દરમિયાન કોઈ વાયુનો ઉદ્ભવ થાય. તમે પેલા જલેબીનું ખીરું બાંધતા જોયું છે ને? જલેબીનું ખીરું બનાવવા માટે એટલે કે જલેબી બનાવવા માટે જે પ્રથમ આટો પીસવામાં આવે છે એ આટાની અંદર શું નાખવામાં આવે છે? ઈસ્ટ. ઈસ્ટ નામની ફૂગ નાખવામાં આવે છે અને જેના કારણે એ આટાની અંદર આથો આવે છે. દ્રાક્ષમાં આથવણ થવું, આ જલેબીનું ખીરું બાંધવું, આ બધામાં આથવણ, ઈડલી ઢોકળાનો લોટ બાંધવો, એ બધી આથમણ પ્રક્રિયાઓ છે. જલેબીના ખીરામાં ઈસ્ટ નાખી એને ફીટ બાંધ બરાબર હવાચુસ્ત કરી અને 8-10 કલાક પડી રહેવા દેવામાં આવે છે. ત્યારે એમાંથી આપોઆપ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થાય છે અને ખીરામાં ઉભરો આવે છે. તો આ વાયુનો ઉદ્ભવ થયો કહેવાય. આપણે કાર્બન ડાયોક્સાઇડ ભેળવ્યો નતો પણ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયો છે. તો આવી રીતે વાયુનો ઉદ્ભવ થવો. તાપમાનમાં ફેરફાર થવો. કોઈ વસ્તુ ઠંડી હોય, થોડા પછી સમય પછી જોઈએ તો એના તાપમાનમાં વધારો થયેલો હોય. દાખલા તરીકે મીણબત્તી સળગાઈએ તો આજુબાજુનું તાપમાન ગરમ થાય છે. તો તાપમાનમાં ફેરફાર થવો. કળી ચૂનાની અંદર પાણી નાખીએ તો ઉભરા આવે છે. તો અહીંયા તાપમાનમાં ફેરફાર થાય છે. સરજી, દૂધનું બગડવું એ કયું હતું? ભૌતિક કે રાસાયણિક? ભાઈ રાસાયણિક પ્રક્રિયા છે. આમાંથી એમાં શું જોવા મળે છે?
મેં આ તમને કયા રાસાયણિક ફેરફાર દરમિયાન થતી ઘટનાઓમાં એક તો ભૌતિક ફેરફાર થાય, બીજો નંબર 2 રંગ પરિવર્તન થાય. ભૌતિક ફેરફારમાં સરજી કયા ફેરફારો થાય? ભૌતિક ફેરફારમાં માત્ર ને માત્ર અવસ્થા બદલાય છે, બીજું કશું જ બદલાતું નથી. આમાંની એક પ્રક્રિયા એવી છે કે જે ભૌતિક છે, બાકીની બધી રાસાયણિક છે. સરજી દૂધના બગડવામાં શું થાય છે? દૂધના બગડવામાં મિત્રો વાયુનો ઉદ્ભવ થાય છે. અને વાયુનો ઉદ્ભવ થયો હોય એ રાસાયણિક પ્રક્રિયામાં આવે. વાયુનો ઉદ્ભવ થયો એ રાસાયણિક પ્રક્રિયામાં આવે મિત્રો. સરજી રાસાયણિક પ્રક્રિયામાં કેટલા પ્રકાર છે? રાસાયણિક પ્રક્રિયાના 5 પ્રકારો છે. શેના આધારે પાડવામાં આવે છે? એના નિપજોના આધારે. જેમ કે સરજી ભૌતિક પ્રક્રિયાઓની અંદર અવસ્થા બદલાય છે, એમ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર શું થાય છે? અવસ્થાની સાથે સાથે બીજું પણ કંઈક બદલાતું હોવું જરૂરી છે. એકલી અવસ્થા બદલાવી જરૂરી નથી. દાખલા તરીકે વાત કરીએ બરફનું પીગળવું. તો બરફનું પીગળવું, બરફ એટલે શું? તો બરફ એટલે H2O નું સોલિડ સ્વરૂપ. જ્યારે એને વાતાવરણની ગરમી પ્રાપ્ત થાય છે ત્યારે એ H2O ના લિક્વિડ ફોર્મમાં ફેરવાય છે. અહીંયા માત્ર સોલિડ માંથી લિક્વિડ બને છે, એટલે કે અવસ્થા જ બદલાય છે. અહીંયા H2O ના અણુમાં કોઈ નવો અણુ કે નવો પરમાણુ ઉમેરાતો નથી કે એની અંદરથી કોઈ પરમાણુ રિમૂવ થતો નથી. માત્ર ને માત્ર એનું સ્વરૂપ બદલાય છે. બીજું કે પાણીમાંથી એટલે કે બરફમાંથી પાણી બને છે ત્યારે કોઈ મોટો મેજર ટેમ્પરેચરનો પણ ફેરફાર થતો નથી. માત્ર ને માત્ર અવસ્થા બદલે છે. હવે બીજી એક ઉદાહરણ કહું. એટલે સરજી ત્રીજા નંબરનું જે ઉદાહરણ છે ભૌતિક પ્રક્રિયાઓનું ઉદાહરણ છે. બિલકુલ ડેફિનેટલી અહીંયા માત્ર ને માત્ર શું થાય છે? અવસ્થા બદલાય છે. અવસ્થા જ બદલાય છે. સરજી નંબર 1 નંબરનું ઉદાહરણ કયાનું છે? એ 1 નંબરનું ઉદાહરણ રાસાયણિકનું છે. આ તો એક રાસાયણિક. બીજા નંબરનું ઉદાહરણ શેનું છે સરજી? લોખંડ ઉપર કાટ લાગવું. તો લોખંડ ઉપર કાટ લાગવું એટલે કે Fe જે છે એની અંદર. સરજી પહેલા ઉદાહરણમાં ખબર ના પડી તમે એરો ક્યાં લગાવ્યો છે? એરો અહીંયા રાસાયણિકમાં લગાવ્યો છે છોકરાઓ. દેખાતો નથી સરજી. તમે આંખો ફાડો થોડી. દેખો, જો દેખાયું? સરજી એક કામ કરો ને, રાસાયણિકના નીચે નંબર લખતા જાઓ એટલે ખબર પડે કે ભાઈ 1 નંબર એ રાસાયણિક. 1 નંબરની પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા છે. 2 નંબરની પ્રક્રિયા છે એ પણ રાસાયણિક. કઈ રીતે? આઈસ્ક્રીમનું કોન ખવાઈ ગયું છે મિત્રો, શરદી થઈ ગઈ છે. તો લોખંડ એટલે Fe, જ્યારે એને હવામાં ખુલ્લું રાખવામાં આવે છે ત્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી Fe2O3 બને છે. એટલે કે Fe ની અંદર ઓક્સિજન ઉમેરાઈ જાય છે. કોઈ પદાર્થનો ઉમેરો થવો કે દૂર થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું લક્ષણ છે. તો લોખંડને કાટ લાગવું એ રાસાયણિક ફેરફાર છે. અહીંયા અવસ્થા નથી બદલાતી. જોજો પાછા લોખંડ પણ સોલિડ છે અને Fe2O3 પણ સોલિડ છે. અવસ્થા બદલાવી જરૂરી નથી. અવસ્થા સિવાય પણ મેં ગણાવ્યા એ પૈકીના કોઈ પણ કારણ થતા હોય. કયા સરજી તમે કારણો કયા? રંગમાં પરિવર્તન આવવું એટલે કે પદાર્થનો રંગ બદલાવો, પ્રક્રિયા દરમિયાન વાયુનો ઉદ્ભવ થવો, કોઈ નવો અણુ કે પરમાણુ ઉમેરાવો, કોઈ અણુ કે પરમાણુ દૂર થવો, તાપમાનમાં વધારો થવો. આ બધા પૈકી ગમે તે એક હોવું જરૂરી છે. એકલી અવસ્થા બદલાવી જરૂરી નથી. માત્ર એકલી અવસ્થા બદલાતી હોય તો એ ભૌતિક ફેરફાર છે. તો ત્રીજા નંબરનું ઉદાહરણ સરજી ભૌતિક પ્રક્રિયામાં. ત્રીજા નંબરનું ઉદાહરણ છે ભૌતિક. હવે બરાબર વાતને તમને સમજાવી દઉં ચોથાની અંદર. સર ત્રીજું તમે લખ્યું? આ ત્રીજું લખ્યું ને અહીંયા ભૌતિકની નીચે લખ્યું. સર નીચે લખો, ઉપર તો ખીચડો થઈ ગયો લાગે છે. એ ખીચડો જ ખાવાનો હોય ને રાત્રે. હવે
તમે ખીચડો ખાવા ટેવાયેલા છો, હવે તમને દાળ ભાત ખવડાવું છું. ભાવ શાંતિ રાખો. લો, થઈ ગયું. અહીંયા ભૌતિકમાં ત્રીજા નંબરની પ્રક્રિયા ભૌતિક છે. હવે બરાબર સરસ ઉદાહરણ આવે છે મીણબત્તીનું સળગવું. અહીંયા તમે જોયું હશે કે મીણબત્તી છે. આ મીણબત્તીની અંદર આ દોરો છે, ધાગો, એને મીણની અંદર ફિટ કરેલો છે. શામાં? મીણમાં. અને મીણની ફરતે એટલે કે દોરાની ફરતે મીણ લપેટાયેલું છે. જ્યારે દોરીને સળગાવવામાં આવે છે ત્યારે દોરી સળગવાના કારણે તાપમાનમાં ફેરફાર થાય છે. શામાં ફેરફાર થાય છે? તાપમાનમાં ફેરફાર થાય છે. અને એ તાપમાનના ફેરફારના કારણે મીણ પીગળે છે. એટલે મીણ શરૂઆતમાં કઈ સ્થિતિમાં હોય છે? સોલિડમાં. પછી તાપમાન મળવાના કારણે આ મીણ પીગળીને કઈ સ્થિતિમાં આવે છે? લિક્વિડમાં. હા સરજી. બરાબર. અને આમ પીગળતું 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 મીણ નીચે ઉતરે છે. એ મીણબત્તી કદમાં નાની બનતી જાય છે. અને અનિયમિત આકારનું મીણ અહીંયા નીચે ભેગું થઈ જાય છે. અને પાછું તાપમાન ઘટતો એ પાછું કયા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે? સોલિડ સ્વરૂપમાં ફેરવાય. અહીંયા દોરો સરકતો 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 એક સમય એવો આવે છે કે દોરો સંપૂર્ણ નાશ પામી જાય છે. દોરામાંથી થોડીક રખ્યા બની જતી છે. બરાબર. પણ આ દોરામાંથી રખ્યા બની એ દરમિયાન દોરાએ આપણને શું આપ્યું? તાપમાન આપ્યું. અને તાપમાનની સાથે સાથે પ્રકાશ પેદા કર્યો. તો દોરાના સળગવાથી જે તાપમાનમાં ફેરફાર થયો એ કયું લક્ષણ છે? રાસાયણિક પ્રક્રિયા. અને મીણ પીગળીને લિક્વિડ બન્યું અને પાછું લિક્વિડમાંથી સોલિડ બન્યું. મીણમાં કોઈ વસ્તુ ઉમેરાણી? ના. મીણના કોઈ ઘટકોમાં ફેરફાર થયો? ના. મીણ માત્ર ને માત્ર અવસ્થા બદલાણી. તો મીણનું પીગળવું એ કઈ પ્રક્રિયા છે? ભૌતિક પ્રક્રિયા છે. તો મીણબત્તીનું સળગવું એ કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર. અને તાપમાન મળ્યું ભાઈ એ રાસાયણિક. તો એનો મતલબ એવો થાય કે મીણબત્તીના સળગવાની અંદર આ બંને ફેરફારો જોવા મળે છે. એટલે મીણબત્તીનું સળગવું એ માત્ર રાસાયણિક પણ નથી કે માત્ર ભૌતિક પણ નથી. બંને ફેરફારોનું સંયુક્ત ઉદાહરણ છે. 4 નંબર સરજી ભૌતિક અને રાસાયણિક બંનેમાં આવશે. બંનેમાં આવશે. ખોરાકનું પચવું. 5મો સર તમે લખ્યો નહીં 4 નંબર? 4 નંબર તો બંનેમાં લખવો પડશે ને. બરાબર. 4 નંબર બંનેમાં લખવો પડશે. ખોરાકનું પચવું. જ્યારે આપણે ખોરાકને ખાઈએ છીએ, ચાવીને હોજરીમાં થઈ અને આંતરડામાં જાય છે એ દરમિયાન ખોરાકની અંદર જુદા જુદા ઘટકો ઉમેરાય છે. આપણે જીવ વિજ્ઞાનના પ્રકરણમાં આના વિશે વિગતે અભ્યાસ કરીશું. પણ અહીંયા તમે જોઈશો કે પ્રક્રિયા દરમિયાન, પાચન દરમિયાન અમુક વખત હોજરીમાં અમુક અનએક્સેપ્ટેડ વાયુઓ ઉત્પન્ન થાય છે જે હોજરીની અંદર ગેસ પેદા કરે છે. બરાબર. સાથે સાથે ખોરાકના ઘટકો પાચિત થઈ, વિઘટિત થઈ, પ્રોટીન, એમિનો એસિડ, કાર્બોહાઈડ્રેટ્સમાં અલગ થાય છે, વિઘટિત થાય છે, સુપાચ્ય થાય છે. એટલે ખોરાકનું એના નાના ઘટકોમાં વિઘટન થઈ જાય છે અને જરૂરિયાત મુજબ ત્યાં કોઈ નવા વાયુઓનો પણ ઉદ્ભવ થાય છે. આમ સમગ્ર લોંગ પ્રક્રિયામાંથી ખોરાક પચી અને ન પચેલો ખોરાક મળ સ્વરૂપે બહાર નીકળે તે સમગ્ર પ્રક્રિયા રાસાયણિક છે. તમે જોયું હશે કે આપણે 500 ગ્રામ જેટલો ખોરાક ખાધો તો ખોરાકના પાચનના અંતે 100 થી 200 ગ્રામ જેટલા મળનો નિકાલ થાય છે. તો 300 ગ્રામ જેટલો ખોરાક શરીરમાં સુપાચ્ય બને છે.
જે શરીરમાં જુદા જુદા કાર્યો કરવા માટે ઉર્જા સ્વરૂપે વપરાઈ જાય છે. એટલે આમ પદાર્થનું શું થવું, વપરાઈ જવું, નાશ થઈ જવો એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું જ લક્ષણ છે. સરજી ખાશું તો જ ચાલશું ને. પણ ખાવું તો પડે ને મિત્રો, કારણ કે આ પણ એક એન્જિન છે, એને પણ બળતણની જરૂર છે. ગાડીમાં ડીઝલ નાખ્યું હોય તો ડીઝલ ક્યાં જતું રહે છે? વપરાઈ જાય છે. ઉર્જા પેદા કરવા માટે વપરાઈ જાય છે મિત્રો. ત્યાં ઉર્જા સંરક્ષણનો નિયમ આવે છે, પણ એની વાત અત્યારે હાલ અસ્થાને છે એટલે કરતા નથી. હા સરજી, અમારા બાજુવાળા અંકલજીને ગેસ થઈ જાય છે ખાધા પછી. આ તો એ ગેસ થઈ જાય છે, એ રાસાયણિક પ્રક્રિયાના જ એક લક્ષણનો ભાગ છે. તો 5મા નંબરનું ઉદાહરણ રાસાયણિક પ્રક્રિયાની અંદર આવશે. 5મા નંબરનું ઉદાહરણ રાસાયણિક પ્રક્રિયાનું છે. આમ 1, 2, 4 અને 5 રાસાયણિક પ્રક્રિયાઓ છે, જ્યારે 3 અને 4 પણ ભૌતિક પ્રક્રિયાઓના છે. આમાં એક ઉદાહરણ તમારે નોટિસ કરવા જેવું છે, 4 નંબરનું, કે જે બંને પ્રક્રિયાઓનું ઉદાહરણ કરી શકાય. હવે તમે હોમવર્ક સ્વરૂપે આવી બીજી આપણી આજુબાજુમાં થતી 2-4 રાસાયણિક પ્રક્રિયાઓ અને ભૌતિક પ્રક્રિયાઓના ઉદાહરણો શોધી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બસ સરજી. થાકી ગયા? હા સરજી. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં અથવા તો આપણે આવું સુધરેલી ભાષામાં લેક્ચર બોલીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ના સરજી, વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે આવી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ વિશે જાણીશું, જેવી કે સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન, રિડક્શન, ઉષ્માક્ષેપક, ઉષ્માશોષક અને અવક્ષેપન. આટલી 8 પ્રક્રિયાઓ આપણે સમજીશું. એટલે આપણું ચેપ્ટર પૂરું. મળીશું. બાય બાય.